ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા ધોળકા સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના વહીવટદાર તરીકે શફીભાઈ મંસૂરી તેમજ જુનેદભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી તે બદલ ધોળકા ગાંચી જમાત તરફથી ઇરશાદ બાવાની આગેવાનીમાં સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમમાં સૈયદ આરિફ મિયા બાવા, સામાજિક આગેવાન માજીદ દામિયા મલેક, કાઉન્સિલર સમીરભાઈ મંસૂરી, નિયાઝ ખાન પઠાણ, ગાંચી જમાતના આગેવાન મોહમ્મદભાઈ પટેલ, સ્વીટ મહેબૂબભાઈ, સેક્રેટરી વિજય, ક્રેડિટ મંડળી શોયમભાઈ, એન્જિનિયર શાબીરભાઈ ફ્રૂટવાળા, ગણિત બાબા, હાજી શાબ, હાજી અનીશભાઈ માદીના હોટલવાળા, યુનિસભાઈ પ્રિન્સિપાલ, આકિબભાઈ પૈચા, ગુફરુભાઈ લાંબેલા સોડા, અસરાર અહેમદ પેરિસ, મહેબૂબભાઈ પાલડીવાળા, ઇમરાનભાઈ ધોળકા ભજીયા હાઉસ, એઝાઝભાઈ પાલડીવાળા, ડૉક્ટર એઝાઝભાઈ મલિક, ઇરફાનભાઈ બિલ્લા, ઉસ્માનભાઈ કલ્લુશા, હાફિઝ મહેમૂદ સાબ, તોફિકભાઈ મુલ્લા વગેરે મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.